દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે માળી સમાજનો ભૂમિ દર્શન કાર્યક્રમ યોજાયો। નવીન ભૂમિના દાતાઓનું સમાજ આગેવાનો દ્વારા કરાયું સન્માન। ખેમાણા ગામે ટ્રેક્ટર નીચે આવી જવાથી 5 વર્ષીય બાળકનું મોત। શ્રમિક પરિવારના બાળકનું અકસ્માતે મોત નિપજતા અરેરાટી વ્યાપી। મલાણા નજીકથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કમાન્ડર જીપ ઝડપાઈ। પોલીસે વિદેશી દારૂ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા। ડીસાના રિસાલા બજારમાં પુષ્પક ટ્રેનિંગ નામની દુકાનમાં ચોરી। પોલીસ સ્ટેશન નજીક ચોરી થતા ફફડાટ। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર ખાતે માળી સમાજ દ્વારા સમાજના ઉપયોગ માટે નવીન જગ્યા ખરીદવામાં આવેલી છે। જે જગ્યાનું આજે ભૂમિ દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજ બંધુ ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પાલનપુર ખાતે માળી સમાજની અંબિકાવાડી આવેલી છે, જ્યાં મર્યાદિત જગ્યાના કારણે સામાજિક કાર્યક્રમો ભારે અવગણતા પડતી હોય। સામાજિક પ્રસંગો અને કામો માટે શહેરના હાઈવે વિસ્તારમાં ગાયત્રી મંદિર પાછળ નવ ભૂમિ ખરીદવામાં આવી છે। આ ભૂમિથી સમાજના ભાઈ બહેનો માહિતગાર થાય તે માટે આજે પાલનપુર માળી સમાજ દ્વારા ભૂમિ દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે સમાજના દાનવીર દાતાઓ દ્વારા ઉદાર હાથે દાનની સરવાણી વહાવવામાં આવી હતી અને સમાજ દ્વારા દાતાનું બહુમાન અને મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ સમાજ આગેવાનો દ્વારા સમાજ સમક્ષ ફાળા માટે આહવાન કરાયું હતું। આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ હર્ષદભાઈ કે પરમાર, ઉપપ્રમુખ શાંતિભાઈ પી પઢિયાર, માનદ મંત્રી મોહનલાલ એલ પરમાર અને કારોબારી સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી। આજે માળી સમાજ પાલનપુર દ્વારા એક જગ્યા લેવામાં આવી હતી, તેનું ભૂમિ દર્શનનો આજનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં પાલનપુર માળી સમાજના આમંત્રણને માન આપી અને સમગ્ર પાલનપુર માળી સમાજના ભાઈઓ બહેનો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સમાજના કાર્યની અંદર ઉત્સાહિત થઈ અને સમાજના ભાઈઓ બહેનો દ્વારા પણ ઉપસ્થિત રહી અને જે ફાળો લખાવવામાં આવ્યો હતો એની માટે પાલનપુર માળી સમાજ સર્વે ભાઈ બહેનોનો ખૂબ જ હૃદયથી ધન્યવાદ કરવામાં આવે છે। પાલનપુર માળી સમાજે રાખેલ નવીન જગ્યા ત્યાં સ્થળ ઉપર ભૂમિ દર્શનનો કાર્યક્રમ રાખી માળી સમાજના ભાઈઓએ ઉમદા ફાળો આપી અમારા કાર્યક્રમને પૂરો સહયોગ આપી અને ભૂમિ દર્શન કાર્યક્રમ સફળ બનાવ્યો। એ બદલ મારા સમગ્ર માળી સમાજને ખૂબ ખૂબ મારા દિલથી આશીર્વાદ અને અભિનંદન આપું છું। પાલનપુર પેરોફ્લો સ્કોડ અને અમીરગઢ પોલીસે 7 માસથી નાસ્તા ફરતા એક પાકા કામના કેદીને ઝડપી પાડવામાં આવ્યો છે। પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇપિકો કલમ 397 ના ગુનામાં અમીરગઢ તાલુકાના ધનપુરા ગામના કાંતિભાઈ પનાભાઈ ગમાને કોર્ટ 10 વર્ષની સજા ફટકારતા પાકા કામના કેદી તરીકે આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો। આરોપી 7 માસ અગાઉ પેરોલ રજા ઉપર આવ્યા બાદ ફરી જેલમાં ન જવું પડે તે માટે પોલીસ પકડથી બચાવવા માટે છેલ્લા 7 માસથી નાસ્તો ફરતો હતો। જોકે પાલનપુર પેરોફ્લો સ્કોડના પીએસઆઈ આર.કે. પરમાર અને અમીરગઢ પોલીસે બાતમીના આધારે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી તેને પાલનપુર સબ જેલમાં ધકેલી દેવાયો છે। પાલનપુર તાલુકાના ખેમાણા ગામે આજે ખેતરમાં કામ કરતા સમયે ટ્રેક્ટરના ટાયર નીચે આવી જવાના કારણે એક શ્રમિક પરિવારના 5 વર્ષના બાળકનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી। અમીરગઢ તાલુકાના નીચલા બંધ ખાપા ગામના વતની અને હાલ પાલનપુર તાલુકાના ખેમાણા ગામે શાંતિભાઈ પટેલના ખેતરમાં ભાગ્ય તરીકે કામ કરતા ભરમાભાઈ સોલંકીનો આશરે 5 વર્ષીય પુત્ર આજે ખેતરમાં રમી રહ્યો હતો। તે દરમિયાન ખેતરમાં ટ્રેક્ટર પાછું કરતી વખતે આ બાળક ટ્રેક્ટરના પાછળના ટાયર નીચે આવી જતા ગંભીર રીતે ઘાયલ થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું। મૃતક બાળકને પીએમઆરસી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો। બનાવના પગલે તાલુકા પોલીસ આવી પહોંચી હતી અને બનાવ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા।
જોકે ખેમાણામાં એક શ્રમજીવી પરિવારના બાળકનું ટ્રેક્ટર નીચે આવી જવાના કારણે કમકમાટી ભર્યું મોત નીપજતા શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. પાલનપુર તાલુકા પોલીસની ટીમે મલાણા ગામની સીમા પેટ્રોલિંગ ગોઠવી વિદેશી દારૂની હેરાફેરી કરતી એક કમાન્ડર જીપને ઝડપી પાડી 232 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો છે. પાલનપુર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ પીસી દેસાઈ પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે મલાણા ગામની સીમમાં પાલનપુર આબુ રોડ હાઈવે ઉપર નાકાબંધી ગોઠવી એક શંકાસ્પદ કમાન્ડર જીપની તલાશી લેતા આ જીપમાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી ₹41,000ની કિંમતનો 232 બોટલ વિદેશી દારૂ મળી આવતા ગાડીમાં સવાર વડગામ તાલુકાના અંધારા ગામના ગળપતસિંહ દયાલસિંહ ડાભી અને સતલાસણ તાલુકાના નાની ભારો ગામના મનુસિંહ વેરસિંહ ચૌહાણે ઝડપી પાડી દારૂ તેમજ ગાડી મળી કુલ ₹2.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી અનુસાર દાંતીવાડા પોલીસની હદે ઓઢવા ગામે બાતમીના આધારે વોચ ગોઠવી નાકાબંધી કરીને ભુજ રેન્જના હેડ કોન્સ્ટેબલ યશવંતસિંહ વાઘેલાએ હકીકત મળતા રાજસ્થાન તરફથી આવતી મેક્સ ગાડી નંબર GJ8A4432ને રોકાવી તલાશી લેતા તે દરમિયાન ચાલક પ્રકાશસિંહ હરસનજી જાતે ઠાકોર રહેવાસી ઇકબાલગઢ વાળાને પકડીને મેક્સ ગાડી અંદરથી પાસ પરમિટ વગરનો વિદેશી દારૂ તેમજ બિયર કુલ નંગ 120 કિંમત ₹26,400 તેમજ ₹1,340 રોકડા અને ગાડીની કિંમત ₹3,50,000 જે કુલ ₹3,77,740નો મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાંતિજ ખાતે શનિવારના રોજ વીએસ રાવલ પીટીસી કોલેજ ખાતે જાયન્ટ ગ્રુપના 3 પ્રમુખોનો શપથવિધિ સમારોહ યોજાયો હતો, જેમાં આવનાર મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને મહેમાનોનું સ્વાગત બાદ શપથવિધિ સમારંભ જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડના પ્રમુખ તરીકે પરેશભાઈ સોની, જાયન્ટ ગ્રુપ ઓફ પ્રાંતિજ સાહેલી નામના પ્રમુખ તરીકે તૃપ્તિબેન આર ખમાર અને યંગ જાયન્ટ પ્રાંતિજ ગોલ્ડના પ્રમુખ તરીકે ઉદિતભાઈ એ પ્રમુખ તરીકેના શપથ લીધા હતા, જ્યારે જાયન્ટના આ સભ્યોએ પણ શપથ લીધા હતા. આ પ્રસંગે પ્રાંતિજ સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી ગોપાલદાસજી, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, નગરપાલિકા પ્રમુખ નીરમભાઈ પરીખ, ડોક્ટર NK કેડરિયા, વજેશભાઈ, સમીરભાઈ શર્મા, રીતેશ ખમાર, બ્રિજેશભાઈ વગેરે રાજકીય આગેવાનો, પ્રાંતિજ તથા તાલુકામાંથી આમંત્રિત મહેમાનો સહિત જાયન્ટ ગ્રુપના સભ્યો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હરીશભાઈ દરજી, મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत जरूरी काम था. जरूरी काम. इससे भी जरूरी. आज मेरा आज मेरा जन्मदिन है सर. ओह, हैप्पी बर्थडे. थैंक यू सर. घर पे मम्मी ने आरती उतारी होगी. केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला. सर, हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ. आप बैठिए ना प्लीज. किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें. सोचिए मत, करके देखिए, अच्छा लगता है. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં આજે ભર બજારમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશનથી માત્ર ગણતરીના મીટર દૂર બનેલી ચોરીના આ ઘટના બાદ તસ્કરોએ તેમની મોજદગીનો પરચો આપી દીધો છે. ડીસા શહેરમાં આવેલા રિસાલા બજાર વિસ્તારમાં આવેલી પુષ્કર ટ્રેનિંગ નામની ગોળાની દુકાનમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો છે. તસ્કરો આ દુકાનમાંથી અંદાજિત 20,000ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ગયા છે. આ ઘટના બાદ ડીસા શહેર દક્ષિણ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે લોકોમાં સવાલ ઉઠવા પામ્યો છે કે ડીસામાં પોલીસ સ્ટેશન નજીક જ ચોરીએ હાથનો કસબ અજમાવી પોલીસની કામગીરીને શંકાના દાયરામાં ધકેલી છે. તો આમ પ્રજાની સુરક્ષા સલામતીની તો વાત ક્યાં રહી? તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.